देवम चलो स्कूल टाइम स्कूल टाइम सॉरी स्लीपिंग टाइम चलो સ્લીપિંગ ટાઈમ લઈને ઊભા થાવ તો સ્કૂલ ટાઈમ થાય. ચાલો જલ્દી માં દીકરો પ્લીઝ. આજે એક પાર્સલ આવ્યું છે. અબે એક પાર્સલ આવ્યું છે. આઈ નો મેં જ મંગાવ્યું હતું તમારા માટે. આ શું મંગાવ્યું છે? એ હમણાં ખોલું એટલે કહું તમને શું મંગાવ્યું છે મેં આજે. દેવમ સ્કૂલે જાઓ. બે યાર કેમ મારું મગજ આજે કેમ કામ નહીં કરતું? દેવ સુવા જા બેટા. જાઓ સુવા જાઓ. સ્કૂલ ટાઈમ સ્કૂલે જાઓ. મેં જો દેવમ તમારા જાઓ. માટે છે ને સરસ વસ્તુ મંગાવી છે. કારણ કે ઇન્ડિયા ગયા ને ત્યારે મને ખબર છે તમે ડોક્યુમેન્ટ્સ ભરવા માટે એટલું બધું આમથી આમ કરતા હતા ને. જો શું છે ફાઇલ ફોલ્ડર? ફાઇલ ફોલ્ડર છે. એટલું સરસ છે ને કે એકદમ ઇઝીલી તમે બધામાં ડોક્યુમેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી શકશો. બાકી તમારા બધા ડોક્યુમેન્ટ્સ વેરવિખેર જ પડ્યા હોય. બધા મેં સરસ ગોઠવ્યા છે. જો આ ફાઇલ ફોલ્ડર છે ને એકદમ ઇઝીલી તમે બધી જ વસ્તુ ઓર્ગેનાઇઝ કરી શકો. સારું છે ને? આ સારું છે. આમાં જો દેવમના ડોક્યુમેન્ટ્સ પણ એકદમ ઇઝીલી રહી શકે, તમારા મારા બધાના જ. અને આમાં બીજી વસ્તુ તો એ છે જેમાં તમારે કલર્સ પણ તમને જે ગમતા હોય ને બધા કલર્સ છે. અને આ ફાઇલ ફોલ્ડર પ્લાસ્ટિક એનાથી કંઈ નથી બનેલું, ઇકો ફ્રેન્ડલી છે અને વીટથી બનેલું છે. જેમાં કલર તમારે કઈ મને વધારે ગમે. હા મને ખબર જ હતી એટલે મેં તમારા માટે એ કેમ ઓર્ડર કે આમાં છે ને નામ લખ્યા હોય ને તો અહીંયા દેવમ લખ્યું હોય તો એના ડોક્યુમેન્ટ્સ બધા આમાં આવે. કે એના માટે જો તમારે સ્ટીકર પણ છે આમાં. આમ રાખવાનું આમ દેખાય. ઓકે એટલે ઇઝીલી તમે બધું યાદ પણ આજે જ યાદ ના રાખવું પડે એમ. આજે જ ગોઠવી દઈએ બધા ડોક્યુમેન્ટ્સ. અત્યારે જ હા બધા ગોઠવવા જ છે મારે. અમે ગોઠવી દઈએ. આમાંથી તમને એ જ કલર વધારે ગમ્યો ને? મેં જે ચૂઝ કર્યો તો એ જ. બ્લુ કલર સારો છે. જો આ છે ઇકો સ્ટેપ બાય ધ વે ફાઇલ ફોલ્ડર. એકદમ ઇઝીલી બધા ડોક્યુમેન્ટ્સ તમને મળી પણ જાય. સારું છે. મેં બધા ડોક્યુમેન્ટ્સ છે ને એક જ ફાઇલમાં મૂકેલા છે આપણા બધાના. હા હવે આમાં મૂકીને ટ્રાય કરીએ. આમાં એકદમ સરસ રીતે બધાના ઇન્ડિવિજ્યુઅલ છે ને એટલે થઈ જશે ઓર્ગેનાઇઝ. બહુ હેડેક ના રહે આપણને બધું શોધવાનું. ખબર ને ઘણી વખત આપણે બધા એક ફાઇલમાં મૂક્યા હોય ને ત્યારે બધા ડોક્યુમેન્ટ્સ નીકાળવા પડે. આ ફાઇલ ફોલ્ડર એવું છે કે તમે આમાં ઇન્ડિવિજ્યુઅલી બધા સેટ કરી શકો અને અહીંયા ટેગ છે તો એમાં નામ પણ મૂકી શકો તો ઇઝીલી ફાઇન્ડ થઈ જાય. બરાબર. તો તમને કોઈને ઓર્ડર કરવું હોય આ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ આની અને ઓર્ડર કરી શકો છો એની ટાઈમ. ઇકો સ્ટેશ અહીંયાની મોર્નિંગ જો લંડનની અમદાવાદથી આવ્યા પછી એની મોર્નિંગ એકદમ ડાર્ક વરસાદી પાનખર છે. આઈનો જો કેવું છે બધું. અને ત્યાં એકદમ ફૂલ સનમાં હતા અમે લોકો. ત્યાં બધાને આજના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે બેક ટુ વર્ક, બેક ટુ સ્કૂલ, બધા પોતપોતાના કામે લાગી જઈશું. અત્યાર સુધી બહુ સરસ અમે જલસા કરી લીધા. અને આજ ગઈકાલે છે ને હું મારા નાનાને મળવા ગઈ હતી ને ગામડે. એ કાલે ભગવાનના ધામમાં જતા રહ્યા છે. ભગવાન એમના આત્માને બહુ શાંતિ આપે કારણ કે આમે નાના છે ને થોડાક પથારીમાં જ હતા છેલ્લા 10-15 દિવસથી. હું જ્યારે ગઈ ને ત્યારે જ તો સારું થયું. ભગવાનને જે ગમ્યું ખરું. ભગવાન એમના આત્માને બહુ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અહીંયા જો વેધર તો જો વરસાદ જ છે. આખું વીક હવે વરસાદ આવવાનો છે અહીંયા. ઇન્ડિયામાં એટલું સરસ વેધર હતું ને બટ કંઈ નહીં, કંઈ કમ્પ્લેન નહીં. જ્યાં જે જગ્યાએ રહેતા હોય બધું અલગ અલગ જ હોય વેધરને એવું. અત્યારે જો 6 વાગ્યા છે ને અંધારું કેટલું થઈ ગયું. ઇન્ડિયાથી આવે ને એટલે આ એક ગમે નહીં આપણને કે અંધારું અર્લી થઈ જાય ને એ જ મજા ના આવે. દિવસો ક્યાં પતી ગયો ને ખબર ના પડી. 4:30 આજે દિવસ આથમી ગયો હતો અહીંયા અને ત્યાં હું હતી ને તો 6:30 પોણા 7. ચાલો ઘરે આવી ગઈ. દેવમ હાઉ વોઝ યોર ડે બેટા? સારું હતું. મામા આજે કહેતા હતા દેવમને મિસ થાય છે ઇન્ડિયા. મિસ થાય છે. મિસ થાય છે. શું સૌથી વધારે શું મિસ થાય મારા દીકરાને? બધું જ. શું બધું જ પણ? બધું એક્સપિરિયન્સ આપણે કરવી જોઈએ. અને ટીચરે શું કીધું આજે? કાંઈ જ નહીં. કાંઈ જ નહીં. જો અમારો આ ખૂણો ખાલી થઈ ગયો છે. અમારું મંદિર હતું ને ભગવાનનું એ અમે પાછળ લઈ લીધું છે. અહીંયા મની પ્લાન્ટ મૂકી દીધો છે. અહીંયા પાછું આજે ચેન્જ થઈ ગયું છે. ચાલો હવે ઘરે આવી ગયા એટલે શું જવાબદારીઓ જે હોય ને સર ઉપર એ બધી શરૂ થઈ ગઈ છે. તું સર કે જમવાનું શું બનાવવાનું? મેં મને જ નથી ખબર શું બનાવું. હવે શાક લેવા નહીં જાઉં ત્યાં સુધી કંઈ ખબર નથી કે શું કરીશું એ. અને અહીંયા અમારા ભગવાનના દીવાબત્તી ચાલે છે. આજે જો ડિનરમાં આ તુવેર છે ઇન્ડિયાથી લઈને આવી છું અમદાવાદથી. રાતના 12 વાગ્યા સુધી અમે મહેનત કરી છે દાણા કરવામાં.
ચલો તો આજે એનું શાક બનવાનું છે તુવેર બટેકા અને ટામેટાનું રીંગણ છે નહીં ને તો એ બહુ મસ્ત લાગે અને અહીંયા તુષાર મને હેલ્પિંગ હેન્ડ છે મારે મેં તો નહોતું કીધું હવે અમારા વિડીયોમાં તમને તુષારનો હોમ જ જોવા મળશે. હવે બીજું કોઈ જોવા નહીં મળે મજા નહીં પડે અને આપણે જો આ બાજુનો રૂમ સરસ લાગે ને મંદિર. એકદમ મસ્ત. ચાલો તો આજે ડિનરમાં આ બનવાનું છે. ફોન કરીને બધા કહે હા કે ઇન્ડિયાની યાદ આવે છે મેં તો ઓફકોર્સ આવે જ ને India તો યાદ તૈયાર આવે જ ને. જમવાનું મળતું હતું નો ટેન્શન કાંઈ જ નહીં ખાસ કરીને વેધર. મસ્ત મજાની લાઈફ હે ટેન્શન હોય ને આપણને ન હોય શું ખવડાવીશું આ લોકો ના ના એવું કઈ નહીં પૂછી લે આપણને એમને કઈ ટેન્શન નહોતું બહારથી મંગાવી લે બહાર જતા રહીએ ખાસ કરીને વેધર. અહીંયા સાચી વાત છે અહીંયા તો આપણે ડિપ્રેશનમાં આવી છીએ અત્યારે આવે જેમાં તો કઈ ત્યાં આવું જતું ના વખતે ના 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 પણ દિવસ તો લાંબો હોય ને 2-3 દિવસ વરસાદ પડ્યો. હું આવે 5 આમ લાગે 8 વાગી ગયા મેં આપણે ખબર મમ્મીની ઘરે શાક બનાવ્યું હતું ને આનું તુવેર બટેકા વટાણા ટામેટાનું સ્પાઇસી બનાવજો. નાખ્યા હતા ત્યારે બધાને બહુ ગમ્યું હતું શાક સ્પાઇસી ખાઈને પછી કાલે અમે ખાલી લસણની ચટણી ખાધી રાખવું પડે હે હા એ જ ને પછી બહુ તીખું ખાય તો અમને તો પડશે હોય રહી જાય તૂટી જાય ભાઈને ઇન્ડિયામાં છે ને પર શાક બધાને બહુ મજા આવી હતી મેં બનાવ્યું તો એ ખાવાની કારણ કે મેં આપણા ઘરે એટલા અહીંયા તો બનાવતી જ છું વધારે માણસોનું ત્યાં બધા માણસોનું આપણે બનાવવાનું હોય નહીં એટલું બધું ખબર ને પણ આ વખતે ઘણા બધા ભેગા થઈ ગયા હતા ઘણા બધા 18 કે 20 જણા અમે હતા બધા થઈને ટમેટું કાપો આપણે હોમ ટૂર કરાવી આખી. આમ તો હજી હમણાં નહીં કેટલા થોડું બધું સેટ થાય ને પછી જઈએ. કેટલા ટામેટા? 2 ટામેટા. હોમ ટૂર નીચે તો બધું જોઈ લીધું નહીં આપણું. બધું આમ તો ઓલમોસ્ટ બધાએ જોઈ લીધું બધા કહે છે ઘણી વખત હોમ ટૂર કરાવો બધાએ કીધું હતું કે તમારા ભાઈના ઘરની હોમ ટૂર કરાવો છેલ્લા દિવસે ફટાફટ કરાવી દીધું. શું ચાલે? એને કહેવાય મારી વાત આ ઈ તો કરશે એટલે કહી શકીએ. ભાભીનો તો વિડીયો બનાવે કવિતા માટે બધા કહે છે કે તમારા ભાભીને કોઈ વિડીયો બનાવે એમ ભાભીને કહીશું હવે કવિતા ધીમે ધીમે ફેસબુકમાં એક્ટિવ થઈ છે હવે. હા ધીમે ધીમે પછી થશે પેલામાં આ તો ભજીયા બનાવ્યા હતા ને કાલે બનાવ્યા હતા આજે તો મારા નાના જો ધામમાં જતા રહ્યા છેલ્લે મળી તો આયા નહીં આપણે. હા એ જ ને અને અમે એની ઉંમર થઈ ગઈ હતી એટલે એ સારું બિચારા પથારીમાં રહે એના કરતા બોલો લાસ્ટ ટાઈમ તો કોને મળી હતી? ગઈ વખતે હું ગઈ ને તુષાર ત્યારે મારા નાનીને મળીને આવી હતી આવીને પછી એ ધામમાં જતા રહેતા આ વખતે હું નાનાને મળીને આવીને ના પણ એવું નથી બધા એવું કે ઘણી વખત કોઈ એને ઈચ્છા હોય ને કોઈ મળવાની તો એ મળી જાય મળવાની ઈચ્છા હોય ને તો બીજે દિવસ જતા રહે આટલું લાંબુ ન કે એવું એવું નથી પણ તો એમ એટલે મમ્મી કહે કે જો ગઈ વખતે તું આવી હતી હા, ને એવું, મમ્મી હા. કહેતા હતા નહીં કે આ વખતે તું આવી કે અમે અહીંયા છે ને તો હું ના મળી કે મારી મમ્મી કે મમ્મીને અહીંયા અફસોસ રહી ગયો બિચારી કે હું ના મળી કે તમે લોકો જઈ આવ્યા તો સારું છે એમ જો સરસ શાક બની ગયું છે અહીંયા સેલડ સમારાઈ ગયું છે રોટલી અહીંયા ભગવાનના મંત્ર ચાલુ છે અમારે અમે લઈને આવ્યા હતા ને ઇન્ડિયાથી તો ચલો અત્યારે જો આ ઇન્ડિયાથી લાયા છીએ ને આમાં છે લાયા તો નથી આપ્યું હતું અમને એઝ એ ગિફ્ટ તેને ઓપન કરીએ અને મજા માણીએ આપણે હા શું છે ઓ ડ્રાઈડ ફ્રૂટ્સ આ કોણે આપે ખબર તને કોને પ્રકાશ ફુવા છે ને તારી જોડે છેલ્લા દિવસે રમતા નહોતા હા પીઆઈ એને જો આ એ લોકોની કંપનીનું છે વિનસ કોમ્પ્રેઝર એમનું મેન્યુફેક્ચરિંગ આનું છે ચલો કયો ખાઈશું આપણે તુષાર ચલ ગમે તે જો ચાલો જો ભાઈના ઘરે જવું છે ને અહીંયા જો અત્યારે ટીવી સાફ થાય છે કેમ પરે લીધું ત્યાંથી સાફ નહીં કર્યું. ના હવે કર્યું તું શું વચ્ચે તો મેં નહીં કર્યું એટલે પછી તમે નહીં કર્યું એ તો બરાબર તો મેં તો કર્યું તું તમે ભીનાથી નહોતું કર્યું હો પરે એમ?
ચાલો ફટાફટ જવું હોય તો બધાને સુવું હોય અત્યારે દેવામને તો જો નથી આવું મોટા પપ્પાના ઘરે એના એને સૂઈ જવું છે એને કાલે જવાનું હોય ને સ્કૂલે તેને અત્યારથી ટેન્શન હોય વહેલા જવાનું છે ને બ્રેકફાસ્ટ ક્લબમાં એટલે ચાલો અમે બધું વસ્તુ લાવ્યાથી આપીને આવીએ અને મળતા આવીએ ફોન કર્યો તમને કરે ચાલો પેલા ફોન કરી દઈએ આજે અમે ભાઈના ઘરે આવીને દિવાળીની રંગોળી હજી અમારે ચાલુ છે અહીંયા એટલે અમે કીધું અમારે તો દિવાળી પતાવીને અમે આવ્યા તમારે હજી શરૂ જ રાખી તમે દિવાળી એક કામ કરો રેકોર્ડ કરો આવતી વર્લ્ડ રેકોર્ડ એમ હા આવતી દિવાળી સુધી અમારી મિની કઈ વિખેમ છે નહીં કાંઈ ચાલુ આવતી દિવાળી સુધી રાખો. સારી રહી છે ને તો કચરો ભાભી ત્યાંથી કેમ ન કાઢો પછી નહીં કાઢવાનું એટલો જ લેવાનો ને જો ભાઈ છે ને પરેંગ ને બતાવે છે ને આ જો મિની જો અમારી ઊભી છે હે બધું ઓબ્ઝર્વ બ્લડ ચેકઅપ થાય છે અહીંયા બ્લડ ટેસ્ટ આ તો ઓલા નોટ મમ્મમ ઓલા ભૂ જેવું કર્યું ભાઈ હા ભલે અમાર આંટી કે ભૂ કે વોટ ઇઝ ભૂ કે એ ભૂ ક્યાં હોતા હે કે એને જેવું કર્યું ભાઈ મિની ખાઈ લેજે તારું ડિનર ફિનિશ કરો ચાલો ભૂખ નથી લાગતી બેન બાને ભૂખ પીવું છે તો બે વખત સવાર ને બપોરે તો મારું તો હલી ગયું એ તો ઇન્જેક્શન નાખ્યા કોઈ લાવ જોજો આખું આર પાર મોઢું જોવું છે એક વખત જે મેઇન રિએક્શન હતું હા છે તો હું પપ્પુ આપણને બ્લડ થી નફરત થઈ ગઈ છે બસ એ લે એ એમાં શું પી જવાય લોહી આમ થાય બધાનું પીતા હોય જેનું તો ઈ પીવે જ ને હે પરે લોહી આમે બધાનું પીતા જ પોતાનું તો પીએ જ જવાય ને અને પછી જેને પતી જાય ને એટલે મેં જો કર્યું ખબર આને આમ ખેંચ્યું લેવલ ઉપર આવ્યું અને પછી આ દબાવવાનું આમ કરી આમ દબાવવાનું એટલે હું તો બ્રેક થઈ ધ્યાન રાખજો હો તમને ક્યાંથી હોય આવ્યું ડાયાબિટીસ લોકો ગળ્યું ખાધા જ રાખે છે સાચી વાત છે કઈ બાકી જ નહીં રાખે હું ના પાડું ને તોય નહીં સમજતા શું કરું છે ને ગીરમાં નાખ. મને રેખા મને યાદ આવી ગઈ ખબર છે ઓલી મેથી કે મેં વધારે શું કહેતા રેખાબેન કે મુઠ્ઠો ને મુઠ્ઠો મેથી ન હોય કે પાંચ 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 દાણા પછી કે લેખા કવિ યાદ છે તને રેખાબેન બહુ હશે આ વખતે રેખાબેન યાર મારે નો રેવાનું ને એને ઓલે દાદા વયા એટલે મારે રહી ગયું યાર મારે એની જોડે જે મારે કરવાનું હોય ને બે મજા ચાર અમારે ના થઈ એક વર્ષે મહેનત કરી. પાછી જાય એમ કામ કર રેખાબેન હવે તો રેખાબેન ને કોઈ ટિકિટ મોકલો તો હું આવું તો કે તું ન્યાન્ય પડી મારી ટિકિટ હું આવું એમ કેશે હું આવું મજા આવી ગઈ હતી ભાઈના ઘરેથી જો આવી ગયા ઘરે ઘણું બધું બેસી ગયા દેવા નહોતો આવે ને તો સારું થયું ત્યાં કારણ કે અમે લોકો કેટલા 10:30 થઈ ગયા ઘરે આવતા એને સ્કૂલ હોય ને તો પછી અમને એમ કહે કે મમ્મા ચલો ઘરે કારણ કે ઘરે તુષાર પણ હતો તો દેવમ એકલો નહોતો એમ એટલે બંને હતા તો દેવમ તુષાર કે રહેવા દો ઘરે એને એ સૂઈ જશે મારી સાથે નહીં જો અમારે ચાવીનું આખું પેક થઈ ગયું છે હવે અહીંયા કેલેન્ડર છે આ છે 2026નું આવી ગયું છે દિવાળી હવે ગઈ ને એટલે નવા વર્ષનું નવું કેલેન્ડર ભગવાનના મંદિરેથી આવ્યું હતું ચાલો હવે જો બધા મુખવાસ અમે છે ને અત્યારે તો આ એક જ ટેસ્ટ કરે તો એકદમ મસ્ત છે પમ્પકિન સીડ્સવાળો આ બીજા બધા કાલે ટ્રાય કરીશું સ્વીટ હવે બધી પતવા લાગી છે પણ હવે પરેણને સ્વીટ આપવામાં આવશે નહીં કારણ કે અત્યારે બ્લડ ટેસ્ટ કર્યું ને તો બહુ વધારે હતું ભાઈના ઘરે એટલે મેં કીધું છે સ્ટ્રિક્ટલી હવે કે હવે બહુ છે ને સ્વીટ તમે ના ખાતા મને સ્વીટ બહુ ભાવે હું ખાઈશ અને અત્યારે જો મેથી પલાળી છે હું પહેલાં છે ને બહુ વધારે પલાળતી તું પરે કે આટલી બધી ના હોય એટલે બધું સારું હવે થોડી જ પલાળીશ મેથી સારી જેને શુગર હોય ને રાત્રે પલાળી દેવાની આઈધર રાત્રે હું તો થોડી એમને ચમચી બહુ ગળ્યું ખાધું હોય ને ત્યારે હું ચમચી મેથીને એમને લઈ લઉં ગળી જાઉં આખી રાત પેટમાં રહીને તોય સારું અને આવી રીતે પલાળી દઈએ તો પણ સારું બંને સારું અને મારું જો કેસ કેટલું સરસ લાગે છે નવું છે ને એટલે ગમે જોવાનું સારું લાગે છે થોડું ઘરમાં પણ આપણે અપડેટ કરવું પડે ક્યારેક તો સારું લાગે ચાલો હવે સૂઈ જઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ